નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારી સૌની યુટ્યુબ ચેનલ મિશન જીપીએસસી મયુર મકવાણા યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આજ કરંટ અફેરના એક ટોપિકથી તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું। તો આપ સૌ જાણીએ છીએ કે પીએમ નરેન્દ્ર મોદીશ્રીનું નવું મંત્રીમંડળ બની ગયું છે। તે કરંટ અફેરને લગતો એક મહત્વનો મુદ્દો બની રહ્યો છે। તો એ મોભાદર મુકામ આપણે શરૂઆત કરીએ કે પીએમ મોદી 3.0 મંત્રી પરિષદ। ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની સલાહ પર કેન્દ્રીય મંત્રી પરિષદના નીચેના સભ્યો વચ્ચે પોર્ટફોલિયોની ફાળવણીનો નિર્દેશ કર્યો છે કે નીચેના અંતર્ગત નીચેના ખાતા વડાપ્રધાન સંભાળશે। શ્રી નરેન્દ્ર દામોદાસ મોદી વડાપ્રધાન તરીકે પ્રભારી તરીકે કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, અણુ ઉર્જા વિભાગ, જે તમે ન્યુક્લિયર આપણે ઉર્જા કહી છે ઈ, અવકાશ વિભાગ અને તમામ મહત્વપૂર્ણ જે વિભાગો છે જે બીજા કોઈને ખાતા સોંપેલા નથી, એ તમામ ખાતાઓ શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના, અન્ય તમામ વિભાગો કોઈ પણ મંત્રીને આવ્યા નથી તે। પછી કેબિનેટ મંત્રી તરીકે કેબિનેટ મંત્રી જેવા 31 જેવા સિલેક્ટ થયા છે, જેમાં શ્રી રાજનાથસિંહ સંરક્ષણ મંત્રી, અમિત શાહ ગુજરાતના આપણા ગાંધીનગર બેઠકથી, ગૃહમંત્રી, સહકાર મંત્રી નીતિન ગડકરી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે અત્યારે ઘણા બધા એના રોડ કન્સ્ટ્રક્શનના કામ ચાલે છે એ ખાતું, શ્રી જગત પ્રકાશ નડ્ડા, જેપી નડ્ડા, ભાજપના ઇન્ડિયા લેવલના અધ્યક્ષ છે તે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, રસાયણ અને ખાતર મંત્રી, શ્રી શિવરાજસિંહ ચૌહાણ, કૃષિ, ખેડૂત અને કલ્યાણ મંત્રી સાથે ગ્રામ વિકાસ પર શ્રીમતી નિર્મલા સીતારમણ, નાણામંત્રી, કોર્પોરેટર અને બાબતોના મંત્રી, તે સુબ્રમણ્યમ જયશંકર વિદેશ મંત્રી। ત્યારબાદ શ્રી મનોહરલાલ છે આવાસ અને નિગમ બાબતોના મંત્રીના મંત્રી। શ્રી એચ.ડી. કુમારસ્વામી ભારે ઉદ્યોગ મંત્રી અને સ્ટીલ મંત્રી, શ્રી પિયુષ ગોયલ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી, ખાસ યાદ રાખવાના ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી, શ્રી જીતન રામ માંઝી સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી, એમએસએમઈ જેને આપણે કહી છે ઈ, શ્રી રાજીવ રંજનસિંહ ઉર્ફે લાલનસિંહ પંચાયતી રાજ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ડેવલપમેન્ટ, શ્રી સર્બાનંદ સોનોવાલ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી। જલ શક્તિ પૂછે તો સી.આર. પાટીલ આવશે અને જળ માર્ગ મંત્રી પૂછે તો સર્બાનંદ સોનોવાલ આવશે। વિરેન્દ્ર કુમાર સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી, એસસી માટેની જે સામાજિક ન્યાય સશક્તિકરણની જે બાબતો હોય છે તે ડૉક્ટર વિરેન્દ્ર કુમાર। શ્રી કિંજરાપુ રામમોહન નાયડુ નાગરિક ઉડ્ડયન મંત્રી, ઇન્ડિયન આપણે કઈ છે એરલાઇન્સ એના માટે। શ્રી પ્રહલાદ જોશી ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી અને નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રી। ત્યારબાદ શ્રી જુઅલ ઓરામ આદિજાતિ બાબતોના મંત્રી, આદિજાતિ વિકાસને લગતા। શ્રી ગિરિરાજસિંહ કાપડ મંત્રી, શ્રી અશ્વિની વૈષ્ણવ રેલવે મંત્રી, માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ ને આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી, શ્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયા સંચાર મંત્રી, મીડિયાનું જે કહીએ આપણે, પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી, શ્રી ભૂપેન્દ્ર યાદવ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી, ક્લાઇમેટ ચેન્જને એ બાબતોને લગતા। શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત સંસ્કૃતિ મંત્રી અને પ્રવાસન મંત્રી, શ્રીમતી અન્નપૂર્ણા દેવી મહિલા અને બાળ વિકાસ મંત્રી, શ્રી કિરેન રિજ્જુ સંસદીય બાબતોના મંત્રી અને લઘુમતી બાબતોના મંત્રી, શ્રી હરદીપસિંહ પુરી પેટ્રોલિયમ અને કુદરતીના ગેસ મંત્રી, ડૉક્ટર મનસુખ માંડવિયા આપણે ગુજરાતવાળી બેઠકમાંથી શ્રમ રોજગાર મંત્રી, યુવા બાબતો અને રમતગમત મંત્રી, શ્રી કિશન રેડ્ડી કોલસા મંત્રી અને ખાણ મંત્રી, શ્રી ચિરાગ પાસવાન ફૂડ પ્રોસેસિંગ અને ઉદ્યોગ મંત્રી, શ્રી સી.આર. પાટીલ ગુજરાત બેઠકવાળા જલશક્તિ મંત્રી, એમ કીધું એમ। પછી એક અગત્યનો બીજો છે કે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી હતા આપણા આર્મીના, એ હવે એના બદલે એ નવા આવ્યા છે, એના પહેલાં જનરલ મનોજ પાંડે હતા, જનરલ મનોજ પાંડેના બદલે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આવ્યા છે। હવે હાલમાં તે અત્યારે ડેપ્યુટી આર્મી ચીફ તરીકે સેવા આપી રહ્યા છે અને તેઓ 30 જૂન 2024ના રોજ નવો ચાર્જ સંભાળશે। થેન્ક યુ।